નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું બધાનું સ્વાગત છે। તો તમે જોઈ શકો છો જે માટીના વાસણ આવે છે તેના ઉપર લાલ રંગ કેવી રીતે લગાવવામાં આવે છે। તો આજના વિડીયોમાં આપણે બધું જ જોવાનું છે। તો એ પહેલાં મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આની અંદર પણ તમે જોઈ શકો છો લાલ રંગ છે અને નાના મોટા વાસણ ઉપર લાલ રંગ અત્યારે લગાવી રહ્યા છે। તો દિવસના કેટલા નંગ તમે ઉપર જે નાના મોટા વાસણ માટીના હોય એના ઉપર કેટલા રંગ લાગી જાય છે, કેટલા નંગ ઉપર? આમ તો દિવસમાં સવારથી સાંજ સુધીમાં 700-800 નંગને કલર થઈ જાય છે, જે નાના મોટા હોય ને? નાના મોટા હોય બધા। સરસ। તો જે અત્યારે આ શું છે, ગરબો છે? હા, આ ગરબો છે જે નવરાત્રિમાં હોય છે। આ નવરાત્રિમાં કામ આવે ને એ ગરબો છે। તો ચલો એના ઉપર તમે રંગ લગાવો અને પછી બતાવો અમને। તો મિત્રો આપણે આના પર જોઈએ લાલ રંગ કેવી રીતે લગાવવામાં આવે છે। બહુ સરસ। તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તેના ઉપર કલર કામ કરવામાં આવે છે અને કલર કર્યા પછી બહુ સરસ લાગે છે। તો હાથે તે ફેરવે છે પણ એ તમે સ્પીડ જોઈ શકો છો। આ એક હાથની કલા છે। તો આ રીતે તેને ફેરવવામાં આવે છે અને તેની સ્પીડથી રાતા પણ આપણે કરી શકીએ છીએ, જે આટલા સ્પીડથી રાતા પણ થાય છે। તો સરસ મજાનો તેના ઉપર રંગ પણ લગાવી દીધો છે। તો એવા ઘણા બધા હજુ આપણી પાસે 3 નંગ બીજા પણ પડ્યા છે અલગ અલગ ડિઝાઇનમાં। સરસ। તો તમે જોઈ શકો છો સરસ મજાનો ગરબો આપણો ગરબા ઉપર રંગ લગાવી દીધો છે। ચલો આપણે બીજા જોઈએ। સામે જે ધારવાળી હાંડી પડી છે એના ઉપર જોઈએ હવે। અમુક તો ઘણા ખરા તો જે ચાકડા ઉપર પણ લાલ રંગ લગાવે છે। હા, ચાકડા ઉપર પણ લાલ રંગ લાગે છે। જે પોલિશ કરવી હોય ને તો આ પોલિશ કરવા માટે તે ચાકડા ઉપર લાલ થાય અને ચાકડા ઉપર જ પોલિશ થાય છે। એવું છે એમ ને? હા। અત્યારે જે આ તમે જે પેલો ઘસીને પોલિશ લાવે એ નથી, આ તો એક સાદો જ રંગ લગાવો છો ને? સાદો જ રંગ લગાવેલો છે। જે ઘટીને પોલિશ લાવે એના માટે જો જાળી આવે એક, જે આપણે ડુંગળી બટાકા ભરીએ છીએ જાળી આવે છે। અચ્છા। હા, એ એનાથી જે નાયલનનો દોરો આવે છે બધું, એનાથી પોલિશ આવી જાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો। તો અત્યારે ખાલી જે રંગ છે આપણો અને ગાદીના મદદથી તેના ઉપર લગાવવામાં આવે છે, કોઈ જાતની હજુ પોલિશ કરતા નથી। પાલિશ વાળો તમારે જોવું હોય તો હું તમને એક નંગ બનાવીને બતાવી દઉં છું અત્યારે કે કેવી પાલિશ આવે છે એના ઉપર। તો મિત્રો આપણે જોઈએ કે કેવી રીતે તેના ઉપર પાલિશ લાવે છે ઘસીને। તો સૌથી પહેલાં તેના ઉપર રંગ લગાવવાનો છે। હા, આના ઉપર પહેલાં આપણે રંગ લગાવી દઈએ આ રીતે। તો મિત્રો આપણે એ પણ જોઈ લઈએ। છતાં તમે જોઈ શકો છો અત્યારે પાલિશ નથી લગાવેલી, તો છતાં એક પાલિશ જેવા દેખાય છે સરસ મજાના। તો જોઈએ તેને પાલિશ લગાવ્યા પછી કેટલી ચમક આવે છે। તો મિત્રો તમે જોઈ શકો છો। ચલો આના ઉપર આપણે પાલિશ જોઈએ કે કેવી રીતે પાલિશ લાવવામાં આવે છે। તો આ છે જે જાળીથી અમે ચમક લાવીએ છીએ। તો આ છે જે આપણે જે અંદર લસણ હોય છે, ડુંગળી હોય છે, જે માર્કેટમાંથી આવે છે તે એ જ જાળી છે ને? હા, એ જ જાળી છે, તમે જોઈ શકો છો। તો મિત્રો જોવો છો તમે એક જાળી, ખાલી નોર્મલ જે જાળી આવે છે આપણે બટેકા ડુંગળી ભરેલી હોય છે તો એના ઉપર ઘસીને પછી પાલિશ કરવામાં આવે છે। તો જે માટીના કામમાં કેટલી મહેનત છે એ પણ તમે જોઈ શકો છો। સરસ। તો મિત્રો બધા જ વિડીયો પર બન્યા રહેજો બધા મિત્રો। તો આપણે જોઈએ કે પાલિશ કર્યા પછી એની ચમક કેવી આવે છે।
તો સરસ મજાની તેના પર પાલિશ લાગી ગઈ છે, હવે તમને દેખાતી જશે. તો જે આપણે જે પહેલો લાલ રંગ લગાવ્યો હતો ગાદીના મદદથી અને જે પાલિશ કરેલું, બંને આપણે મટકા ભેગા કરીને જોઈએ કેટલો ફરક પડે છે. તો આમાં બહુ મહેનત છે, તમે જોઈ શકો છો બંને. તો એકમાં પાલિશ કેટલી સરસ મજાની ચળકી રહી છે અને આમાં તમે સાદું ને સિમ્પલ તમને હવે દેખાતું હશે. પહેલાં આપણને બહુ સરસ મજાનું દેખાતું હતું. અહીંયા તમે જુઓ, હવે આ જુઓ, આનો કલર એકદમ આછો લાગે છે અને અહીંયા તમે જુઓ તેની ચમક. તો મિત્રો આની મહેનત પણ બહુ વધારે છે. તો માટીકામમાં તમે જેટલું પણ સહેલું ગણો એટલું છે નહીં, તો બહુ મહેનત છે માટીકામમાં. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? તો આપણે હવે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. ચલો, ઓકે, બાય.